વર્તાવાનો શરૂ તનમન ચોકડી અને માધવ સ્કૂલ પાસેનો રસ્તા પરનો ડામર ઉગડ્યો। માત્ર એક મહિના પહેલા બનાવેલા નવા રોડની હાલત કથળી છે। 1.5 કિલોમીટરના માર્ગ પર રાહદારીઓના બૂટ ચપ્પલ ચોંટી ગયા। માર્ચના પ્રથમ પખવાડિયામાં જ ગરમીએ પોતાનો રંગ બતાવ્યો છે। ખોખરા અને વસ્ત્રાલમાં રોડ ઓગાળતા કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે। रोड रस्तानी समस्या आखा राज्य में छे, पण भरूच अंकलेश्वरना आइकोनिक रोडनी माठी दशा बैठी छे। जे रोड वाहनोनी अवरजवरथी व्यस्त रहे छे ते रोड पर पिघळतो डामर वाहन चालको माटे मोटी समस्या छे। गरमीना कारणे अंकलेश्वर शहरना स्टेशन विस्तारमां आवेल आइकोनिक रोड पीगળી રહ્યો છે, જેના કારણે સૌથી વધુ મુશ્કેલી અહીંથી પસાર થતા રાહદારીઓને છે। ગરમી પુષ્કળ ચાલુ થઈ ગઈ છે અને હાલમાં જે એ લોકોએ આઇકોનિક રોડ ખૂબ સુંદર બનાવ્યો છે, એમાં ઉપર જે ડામરનું લેયર છે એ રોજ પીગળતું જાય છે અને એની ઉપર ડસ્ટિંગ કરાવવું મને જરૂરી લાગે છે। આ બાબતનું ધ્યાન મેં ઇન્ચાર્જ પ્રમુખશ્રીને પણ દોર્યું છે। રાજકોટમાં ગરમીની શરૂઆત થતાં જ તાપમાને લોકોને ચક્રાવે ચડાવ્યા છે। બપોરના સમય દરમિયાન રસ્તા સુમસામ ભાસી રહ્યા છે। જો કે કામ અર્થે બહાર નીકળતા લોકો ઠંડા પીણાનો સહારો લઈ ગરમીથી રાહત અનુભવી રહ્યા છે। વહીવટી તંત્રએ લોકોને અપીલ કરી છે કે બપોરે 12 થી 3 વાગ્યા દરમિયાન બહાર નીકળવાનું ટાળો। શરીરમાં ડિહાઇડ્રેશન ન થાય તે માટે સતત પાણી પીવાની પણ સલાહ આપવામાં આવી છે। સુતરાઉ કપડાનો ઉપયોગ કરવા કહેવાયું છે, જેથી અંગ દજાડતી ગરમીથી બચી શકાય। રાજકોટ શહેરમાં તાપમાનનું ટોર્ચર જોવા મળી રહ્યું છે। આજે રાજકોટ શહેરમાં રેડ એલર્ટ જે છે એ જાહેર કરવામાં આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ લોકોને જે છે તે અપીલ કરવામાં આવી છે કે કામ વગર બપોરે 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી ન નીકળે। પણ લોકો કેટલાક લોકો હોય છે કે જેમને કામ હોય છે તેઓ જે બહાર જવા માટે મજબૂર બનતા હોય છે। અત્યારે જે પણ લોકો નીકળે છે તે પણ મોઢે જે છે તે કપડાં બાંધી અને ગરમીની સામે પ્રોટેક્શન બાંધીને નીકળે છે। હાલ આપણી સાથે રાજકોટના લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। અત્યારે રસ પીવા ઊભા છીએ ગરમીના કારણે। નહીં, બહાર અત્યારે નીકળાય એમ જ નથી। ફૂલ ગરમી, કપડા ભીના થઈ જાય। ખાસ માર્ચ મહિનાની શરૂઆતમાં આવી તડકા પડે છે, આમ તો એપ્રિલ મે માં આવા તડકા પડે છે, શું કહેશો? વધારે ગરમી લાગે છે। 2 દિવસમાં 9 ડિગ્રી તાપમાન વધ્યું છે 2 દિવસમાં। ચોક્કસથી જે રીતના સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે અત્યારે બહાર નીકળવા જેવું નથી। લોકો છે તે પણ અત્યારે ક્યાંક રસના જે સિચોડા હોય છે ત્યાં જે રસ પીતા હોય છે, અત્યારે ઠંડા પીણા પીને ગરમી સામે રક્ષણ મેળવતા હોય છે। ઉનાળાની શરૂઆત થતાં જ ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગે 3 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। આગામી 13 માર્ચ સુધી સુરેન્દ્રનગર વાસીઓએ ભીષણ ગરમી માટે તૈયાર રહેવું પડશે। કાળઝાળ ગરમીની અસર જનજીવન પર પણ જોવા મળી રહી છે અને શહેરમાં મુખ્ય રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે। આ વખતે માર્ચ મહિનાથી ગરમીની શરૂઆત થઈ રહી છે, ત્યારે લોકો ઠંડા પીણાનો સહારો રહ્યા છે। જાણે કે શેરડીનો રસથી લોકો ઠંડા પીણાનો સહારો લઈ ગરમીથી રાહત મેળવે છે। સુરેન્દ્રનગર જિલ્લામાં કાળઝાળ ગરમી ઉનાળાનો પ્રારંભે જે છે જોવા મળી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ 10 માર્ચના રોજ અત્યાર સુધીનું હાઈએસ્ટ તાપમાન એટલે કે 41.7 ડિગ્રી સુધી નોંધાઈ ચૂક્યું છે। ત્યારે આગામી 3 દિવસ એટલે કે આજે 11, 12 અને 13 એમ 3 દિવસ હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં જે છે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દિવસ દરમિયાન તો અતિથી તીવ્ર ગરમી નોંધાય તેવી શક્યતા છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ આ 3 દિવસો દરમિયાન રેડ એલર્ટને લઈને રાત્રિના સમયે પણ અતિશય તીવ્ર ગરમી નોંધાય તેવી જે છે એનો અનુભવ લોકોને થશે। ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર દ્વારા લોકોને તકેદારીના પગલાઓ છે લેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે। જેમાં બપોરનો જે સમય છે તે દરમિયાન ખાસ કરીને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ વધુમાં વધુ ઠંડા પીણા તેમજ જે પીણું છે પીવાનું પાણી છે તેનો વધુમાં વધુ ઉપયોગ કરવો તેમજ કોઈ પણ પ્રકારના જો લૂ લાગવાના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય વિભાગનો જે છે સંપર્ક કરવા માટે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ અતિશય તીવ્ર ગરમી નોંધાઈ રહી છે, ત્યારે આગામી દિવસોમાં માર્ચ અને એપ્રિલ જે છે એ વધુ આકરો ઉનાળો નોંધાય તેવી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। ગૃહ અને કાયદા વિભાગની માંગણીઓ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન। ગૃહ વિભાગ ગુજરાતની ઢાલ છે તેવું કહેવું છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ। 6.25 કરોડ જનતાને સુરક્ષા આપે છે ગૃહ વિભાગ। દેશના 8 રાજ્યોની પોલીસ ગુજરાત મોડલ શીખવા આવી છે। સુરક્ષા અને વ્યવસ્થામાં ગુજરાત બીજા ક્રમે હોવાની પણ જાણકારી તેમણે આપી।
આતંક મચાવનારાને શોધીને જેલ હવાલે કર્યા હોવાનો પણ દાવો તેમણે કર્યો. કોંગ્રેસના સમયમાં બોર્ડર રામ ભરોસે હતી, હવે બોર્ડર પર મેલી આંખ કરી તો પોલીસ આંખ કાઢી લેશે. અન્ય પક્ષના ધારાસભ્યો પર હર્ષ સંઘવીનો કટાક્ષ. સામે પક્ષે ગણી શકાય તેટલા પણ નથી રહ્યા. 2027માં ટકી રહેવાની સંઘવીએ કોંગ્રેસને શુભેચ્છા પાઠવી. આ ઉપરાંત સંઘવીએ કહ્યું હતું કે રામ મંદિર પર હુમલાનું કાવતરું એટીએસે નિષ્ફળ કર્યું. દાદાનું બુલડોઝર દબાણ હટાવવા દોડી રહ્યું છે. સીએમ બન્યા બાદ દાદા રાજ્યમાં કડક શાસન લાવ્યા છે. દ્વારકાથી રાજ્યભરમાં ગેરકાયદે દબાણો હટાવવાની શરૂઆત થઈ હતી. યાત્રાધામોમાં સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ બજેટ ફાળવવામાં આવ્યું. કચ્છમાં બુલડોઝર ફેરવી કરોડોની સરકારી જમીન ખુલ્લી કરાઈ. જૂનાગઢ જિલ્લાના કેશોદ પંથકમાં રખડતા શ્વાનના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કેશોદ હોસ્પિટલથી શ્વાન કરડવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ફક્ત 4 મહિનામાં 900 જેટલા ડોગ બાઇટના કેસ સામે આવ્યા. છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા લોકો રોષે ભરાયા છે. 3-4 મહિનામાં થોડોક વધારો જોવા મળેલ છે. ખાસ કરીને ઓક્ટોબર મહિના પછી ડોગ બાઇટના અને ઓવરઓલ એનિમલ બાઇટના કેસની સંખ્યામાં વધારો થયેલ છે. જોવામાં આવે તો ઓક્ટોબર મહિનામાં 165 કેસ હતા આપણી સંસ્થા ખાતે નોંધાયેલા. રખડતા શ્વાનનો જે પ્રશ્ન છે, આની પહેલા જ્યારે જનરલ બોર્ડની મિટિંગ થયેલી ત્યારે ચીફ ઓફિસરે એવું જણાવેલું કે તમામ જે રખડતા શ્વાનોનું છે તેમનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવશે. પણ આજ દિન સુધી આ બાબતે કોઈ પણ પાલિકા દ્વારા કોઈ પણ પગલાં ભરવામાં નથી આવ્યા. કેશોદ નગરપાલિકા દ્વારા આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે અને ટેન્ડર પણ ઓપન કરી દેવામાં આવેલા છે. એટલે એજન્સીને આ જાન્યુઆરીના આ જ અઠવાડિયામાં વર્ક ઓર્ડર આપવામાં આવશે અને જે રખડતા શ્વાનો છે તેના રસીકરણ અને ખસીકરણ માટેની કાર્યવાહી પણ આ મહિનાના અંત સુધીમાં જ શરૂ કરી દેવામાં આવશે. શહેરના